સુધી પહોંચી અને એમને આ જોવાના ખેડૂત મહાપંચાયતમાં જાહેરાત કરી કે 2025 ને સવારે YouTube ચેનલ હોય, ગુજરાતી ચેનલ હોય, હિન્દી ચેનલમાં માત્ર મોટા માર્કેટિંગ યાર્ડની મિત્રો માત્ર જગતના તાજની વાત કરે છે, જગતના બાપની વાત કરે છે. આજે તમે ચેનલમાં માત્ર પોતાની અને હું તમને કહીશ કે આપણો ખેડૂત હોય ખેડૂત એને કોઈ ખરીદી કરવી હોય દુકાનમાં તો કદાચ પૈસા ઘીરે ન હોય ને તો દુકાને ઉછૂટા કરવાના હોય તો ત્યારે દુકાને જો હોય ને તો દુકાનદાર એમ કે ભાઈ પૈસા નથી તો માલ નહીં આપી તો ખાતર બિયારણ નહીં આપી. પણ પહેલાના જમાનાની અત્યારે જમાનાની વાત કરું તો ત્યારે ખેડૂત એમ કહેતો કે અમારા વૃક્ષનો હાલ હું મૂકી દઉં છું. હું તમને કહું વૃક્ષના ભાવ ઉપર પણ હું તમને કહું કે 2 કલાક પહેલા અને 2 દિન પહેલા સોશિયલ મીડિયામાં આઈના ચેરમેન વિચાર આપતો કે અમે કદી કરદો નહીં કરીએ. હમણાં હજારો ખેડૂતોની સામે એમ બોલે કે હું કરદો નહીં કરું, આજથી હું જાહેરાત કરું છું. તો એક જ મિનિટમાં એને ભરતા પણ ન લખી એટલે નપાડિયા ચેરમેન એક જ મિનિટમાં બની ગયા. મારો કહેવાનો તાત્પર્ય છે એ ખેડૂતના મુસ્તો ભાવ હોય એની પર મિત્રો માણસો વિશ્વાસ કરે છે. ભારતીય જનતા પાર્ટીનો આ માર્કેટિંગ યાર્ડ હોય એની પહેલા જ્યારે માર્કેટિંગ યાર્ડ મિત્રો વહીવટ કરતી હોય ત્યારે મારા કિસાન ભાઈઓ ખેડૂત ભાઈઓ પર મિત્રો ઉતારી લૂંટ ચલાવવા હલો ઉગાડી લૂંટ ચલાવવામાં આવે છે. ત્યારે હું તમને કહું ચેરમેન બોલીને 1 મિનિટમાં ભૂલી ગયા. એની સાથે આખી માર્કેટિંગ યાર્ડની ગોળી હતી એ પણ મિત્રો રોજડાની માફક મિત્રો આજે ભાગી ગયા. કોઈ લેખિતમાં જવાબદારી ન આપી ખેડૂત ભાઈઓ જવાબદારી હા કે ના આપીને આપણે લેખિતમાં જવાબદારી જોઈએ છે કે નહીં હા કે ના. તો હું તમને કહું એનો રેલો પણ મિત્રો આવવાનું ચાલુ થઈ ગયું છે. પડદાવાળી અત્યારે જૂના માર્કેટિંગ યાર્ડમાં તમામ સંગઠન આખી પેનલ મિત્રો આનું નિરાકરણ લાવવા માટે અત્યારે ભેગા થયા છે. કારણ કે હું તમને કહું આ જગતનો બાપ છે. હમણાં ટૂંક સમયમાં રાજુભાઈએ કીધું એમ કે ગુજરાતમાંથી ઈશાન ગઢવી, ગોપાલ ઇટાલિયા નેતાઓ જો આ કરદાનું નિરાકરણ નહીં આવે તો ખેડૂતોની સાથે ટૂંક સમયમાં આ બોટાદ માર્કેટિંગ યાર્ડમાં આવશે. મિત્રો આ તમામ નેતાઓ અને હું તમને કહું કે સાયલા હોય, ચોડા હોય, ચોટીલા હોય, સુરેન્દ્રનગર જિલ્લામાંથી તમામ ખેડૂતો હમણાં સાંજ પડતાની સાથે સાથે ખૂબ મોટી સંખ્યામાં બોટાદ માર્કેટિંગ યાર્ડમાં આવવાના છે. અને જે આપણો યજમાન જિલ્લો છે બોટાદ જિલ્લાના તમામ ખેડૂતોને કહું છું કે તમારું લાખો કામ હોય એને મિત્રો તમે એક સાઈડમાં મૂકજો. કારણ કે આજે તમારી 1 કલાક 1 મિનિટ એ મિત્રો તમારો ભગવાન કુદરત છે ને તમારો લખતો હશે. આજે તમારી 1 મિનિટ હારે નહીં જાય. આજે સમગ્ર ગુજરાત આ બેઠેલા તમામ ખેડૂતો અમારે એક આશા રાખી છે. આજે આપણું લૌકિકનું કામ હોય, કોઈ પ્રસંગો હોય તો 24 કલાક બેસે છે. તો અત્યારે મિત્રો તમારે 24 કલાક ઉપવાસ હતો. કોઈએ ઘીરે જવાનું નથી. હું તમને એક શ્રેષ્ઠ દ્રષ્ટાંત આપીશ કે પંજાબમાં આ ભ્રષ્ટ ભાજપ સરકારે ખેડૂત વિરુદ્ધ જ્યારે 3 કરોડ કાયદા પસાર કર્યા ત્યારે પંજાબના ખેડૂતોએ મિત્રો 11 મહિના અને 26 દિવસ સુધી દિલ્હીની ભારતીય તમામ બોર્ડરો ઉપર મિત્રો આંદોલન કર્યા હતા અને 700
ક્ષેત્રોમાં બલિદાન દીધા તો આ આહુતિ દીધી ને ત્યારે મોદી સરકાર મિત્રો કટડીએ પડી હતી અને ત્યારે મિત્રો 3 કાળા કાયદા પાસ કરી દીધા 11 મહિના